ચાંદોદના પવિત્ર નર્મદા કિનારે શ્રદ્ધા અને પરંપરા સાથે શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરાઈ। ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાની માટીમાંથી તૈયાર કરાયેલી શીતળા માતાની પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી। મોટી સંખ્યામાં ભાવિકોએ માતાજીને દૂધ, જળ, કુમકુમ અને શ્રીફળ અર્પણ કરી પરિવારના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી। શીતળા સાતમ નિમિત્તે ટાઢા ભોજનની પરંપરા નિભાવતા સમગ્ર ચાંદોદ નર્મદા કિનારો ભક્તિના રંગે રંગાઈ ગયો। આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા માતાનો દિવસ છે। આજે સૌ ભક્તજનો શીતળા માતાની પૂજા કરી રહ્યા છે। આજે ચાણોદ તીર્થ ક્ષેત્રમાં તમે જોઈ રહ્યા છો કે તીર્થની માટી લઈ અને ચાણોદના ભૂદેવો જે શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરે છે। તેમાં વિવિધ જાતના લીલા વેલાઓ જે ગિલોળી કારેલી હોય એ વેલાઓ માતાજીને ચડાવવામાં આવે છે। દૂધ, ફૂલ પૂજાથી અને પૂજન કરી અને શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। જે વેલા ચડાવવામાં આવે છે એ પ્રકૃતિને જોડે રાખીને પૂજા કરવામાં આવે છે। આ પૂજા કરવાથી બાળકોના જે ઓરી, અછબડા, શીતળા જેવા રોગો થતા હતા એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે આજે સૌ ભક્તજનો ચાણોદ તીર્થમાં તમે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરે છે અને સૌ ભક્તજનો એના આશીર્વાદ લઈ